સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે એપ્રિલ મહિનાની 15મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1217મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 868મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણે ગરડા પ્રથમ પ્રકરણના 56ના વચનામૃતની અંદર જે આપણને અમૃત વચન કહ્યા છે તે વચનની પૂર્ણ કરીને હવે આપણે આગળ ગરડા પ્રથમ પ્રકરણના 57ના વચનામૃતની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ. આ વચનામૃતનું શીર્ષક કહેતા મથાળુ પરમહંસોએ અસાધારણ મોક્ષનું કારણનું બતાવ્યું છે. કારણ કે મહારાજ પોતે આ પૃથ્વી ઉપર પધાર્યા તે અનંત જીવોનું કલ્યાણ કરવા માટે પધાર્યા છે અને એટલા માટે થઈને ખરેખર તો જ્યાં મહારાજને એમ લાગ્યું છે ત્યાં આગળ મહારાજે મોક્ષની વાત તો ખૂબ સારી રીતે કરી છે. તો દાદા ખાચરના દરબારની વિશે મહારાજ બિરાજમાન હતા અને તે વખતે મહારાજે ત્યાં આગળ સભાની અંદર વાત કરી કે જેને પ્રશ્ન ઉત્તર કરતા આવડે તે એક એક પ્રશ્ન પૂછો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, મોક્ષનું અસાધારણ કારણ તે શું છે? આખા વિશ્વની અંદર દરેક મુમુક્ષો પોતપોતાના ઈષ્ટદેવ અને સંપ્રદાયની અંદર જોડાયેલા હોય છે. આમ જોવા જઈએ તો દરેક વ્યક્તિના અંતરની અંદર ઊંડે તો એવી ઈચ્છા હોય જ છે કે આપણે જે કંઈ ભજન ભક્તિ કરીએ છીએ એ આપણા આત્માના કલ્યાણ માટે કરીએ છીએ, કહેતા મોક્ષ માટે કરીએ છીએ એવું તો હોય. પરંતુ કહેવાય છે કે એ મોક્ષનો પ્રાપ્ત કરવા માટે થઈને સાચો ને સરળ અને યોગ્ય રસ્તો કયો છે. કારણ કે ભજન કરતા કરતા પણ સ્વામી કહે છે કે જીવનની અંદર અંતરની અંદર મનુષ્ય માત્રને વિષય ભોગવવાની ઈચ્છા તો રહ્યા જ કરતી હોય છે. જ્યારે આપણને મહારાજ પોતે કહે છે કે સર્વ વાસનાનો ત્યાગ કરીને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને જે ભગવાનની ભક્તિ કરે તેને એકાંતિક ભક્ત કહીએ. જ્યારે મોક્ષ પ્રાપ્ત કરો એટલે કે આપણે આપણા જીવનની અંદર મુમુક્ષુતાની અંદર રહી સત્સંગને આશરે રહીને આપણે આપણામાં એકાંતિકપણું લાવવાનું છે. એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ એ ચારે ગુણે યુક્ત આપણે બનવાનું છે. અને એ બનવા માટે થઈને જ આપણને આ સત્પુરુષ અને ભગવાનની પ્રાપ્તિ થઈ છે. પરંતુ કહેવાય ને કે કરવા ગયા તા કંસાર અને થઈ જાય છે થૂલું.
આ વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બહુ વખત પોતે કહેતા. એમ આપણે આપણા જીવનની અંદર પણ આવ્યા તો હોઈએ મોક્ષને માટે, પરંતુ મોક્ષની વાત બાજુ પર રહી જાય છે અને ઘણી વખત અવળા પક્ષને વિશે ભળી જવાય છે. ઘણી વખત આપણે પોતાની બુદ્ધિ પ્રમાણે કરવાના અભરખા અંતરની અંદર જાગે છે. આ બધું જે છે તે આપણે જાણીએ છીએ કે સત્સંગની અંદર મોક્ષમાં આપણને ક્યારે અને કયું વિઘ્ન આવીને ઊભું રહે એ આપણને ખબર રહેતી નથી. પરંતુ અહીંયા આગળ મહારાજને મુક્તાનંદ સ્વામી પોતે પૂછે છે, મોક્ષનું અસાધારણ કારણ તે શું છે? એટલે કહેતા કે મોક્ષ કેવી રીતે થાય? તો આપણે વાત મૂકીએ એ પ્રમાણે આ જીવનની અંદર જાણીએ એ પ્રમાણે કહેવાય છે કે એકાંતિકપણું એટલે નિર્વાસનિકપણું આપણા જીવનની અંદર આવે એ મોક્ષનું અસાધારણ કારણ કહેવાય. કહેતા કે એને જ આપણે મોક્ષ માનીએ. પણ નિર્વાસનિકપણું લાવવા માટે થઈને કંઈ આપણો પોતાનો વ્યક્તિગત વિચાર અથવા તો આપણી પોતાની વ્યક્તિગત વૈરાગ્યની ભાવના વિભાવના એ એટલું જ કહે છે કે નિર્વાસનિક નથી થવાતું. પરંતુ ભગવાન અને સંતના વચને કરીને જે આપણને આજ્ઞા કરે તે પ્રમાણે આપણે જેટલું વર્તીએ એટલું જ આપણને આપણા જીવનની અંદર એ અસાધારણ કારણ સમજાય છે. એટલે મોક્ષ માટે થઈને તો આપણે બધાય પ્રયત્ન તો કરતા જ રહ્યા છીએ. પણ સ્વામી કહે છે, મહારાજે પણ વચનામૃતમાં કહ્યું છે કે અત્યારે કંઈ કોઈક સંતનો સંગ થયો, એને પૂર્વે પણ કોઈ સત્પુરુષનો યોગ થયો હશે અને એમાં એને એના જીવનની અંદર સમજવાનું, જાણવાનું, વિચારવાનું, વર્તવાનું બધું કંઈક થોડું ઘણું રહી ગયું હશે. એના કારણે કરીને આ બીજો જન્મ લેવો પડે છે. ત્યારે આપણે વિચાર કરીએ કે પૂર્ણપણે જ્યાં સુધી નિર્વાસનિક નથી બનાતું ત્યાં સુધી જન્મ તો આપણે ધારણ કરવો જ પડે છે. પણ એમાં જો ભરતજીને જેમ મૃગલાને વિશે હેત થયું, પણ પછી જ્યારે મૃગનો અવતાર આવ્યો ત્યારે એમને અંતરદ્રષ્ટિ થઈ કે મારા પિતા પોતે આ પ્રમાણે કહેવાય છે કે ભગવાનનો અવતાર હતા અને 1 કરોડ વર્ષ પર્યંત રાજ્ય કર્યું. એ રાજ્ય મૂકીને હું આવ્યો અને તૃણની ઝૂંપડીની અંદર રહેતો હતો. પણ એક દયાના ઉપકરણના કારણે કરીને મારા જીવનની અંદર મને મૃગલું જ દેખાતું હતું, પણ ભગવાન વિસરાઈ ગયા હતા અને એના કારણે કરીને બીજો જન્મ મારે લેવો પડ્યો. પણ હવે એક વખત મારી ભૂલ થઈ છે, પણ મારે આવતે જન્મે મારા જીવનની અંદર બીજી વખત ભૂલ થવા દેવી નથી. એમ સમજીને મૃગના દેહની અંદર પણ આપણે ત્યાં શાસ્ત્રોમાં લખેલી વાતો છે અને સંતો કહે છે કે મૃગના અવતારની અંદર પણ સાધુ સંતોના આશ્રમની સામે જ ત્યાં આગળ બેસીને પોતાના જીવનની અંદર ગયા જન્મમાં થયેલી ભૂલને વારંવાર યાદ કરે અને હવે એવી ભૂલ ન થાય એના માટેનું જ એને ચિંતન કરતા અને ઋષિ મુનિઓના કંઠ થકી ત્યાં આગળ આવી આ પ્રમાણે કહેવાય છે કે આપણા જીવનની અંદર જ્યાં ત્યાં આપણને બંધન ન થઈ જાય એવી વાતો પણ એમણે સાંભળી હશે. પરંતુ મહારાજ કહે છે એમ ગયા જન્મનું થોડું યાદ આવ્યું અને એના કારણે કરીને ત્રીજા જન્મની અંદર બ્રાહ્મણને ઘરે જડ ભરત તરીકે એમણે જન્મ લીધો. ત્યારે પણ એમને એમના જીવનની અંદર સ્પષ્ટપણે સમજી વિચારીને જ એ પોતે જીવન જીવતા હતા કે મારે ક્યાંય બંધાવવું નથી, ન તો સંસારમાં બંધાવવું કે નથી પછી કોઈ આ લોકની અંદર ક્યાંય બંધાવવું નથી. પરંતુ કહે છે ને આ જ્ઞાન થાય
અને સમજાય પછી જ એને મોક્ષ તરફ વૃત્તિ વળે છે. જેમ આપણે જાણીએ છીએ જે કે એ વ્યાસ ભગવાનના ધર્મપત્ની વાટિકાના ઉદરની અંદર રહેલો બાળક, જેનું નામ આપણે સુખદેવજી કહીએ છીએ, એને પણ એ જે આત્મકથા સાંભળ્યા પછી એમને આત્મજ્ઞાન થયું હતું. એના કારણે કરીને એ જન્મતાની સાથે પોતે નીકળી ગયા. એટલે જ્યાં જ્યાં આપણી આંખ ઠરે છે ત્યાં ત્યાં આપણા ચિત્તની વૃત્તિ ત્યાં લાગી જાય છે અને એના કારણે કરીને એના મય બની જઈ અને વિષય ભોગ ભોગવવાની ઈચ્છા અંતરની અંદર થયા જ કરતી હોય છે. એટલે એટલા માટે થઈને મહારાજ આપણને કહે છે કે એમને જ્યારે પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થયું, જે અહીંયા આગળ મહારાજ આપણને એ મુક્તાનંદ સ્વામીના પ્રશ્નના જવાબની અંદર એ જ સમજાવે છે. મહારાજ કહે છે કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મ્ય જાણવું એ બે અસાધારણ મોક્ષના હેતુ છે. હવે સ્પષ્ટપણે મહારાજે આપણને આ જ કીધું. માનો કે કદાચ કોઈકને આત્મજ્ઞાન થયું પણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી થયું તો, અથવા તો ભગવાનનું મહાત્મ્ય નથી જાણ્યું તો એ આત્મજ્ઞાન આપણને કેટલું કામમાં આવે. એના માટે મહારાજ આપણને કહે છે કે આપણને કોઈ આપણું અપમાન કરે તો આત્મજ્ઞાનને કારણે કરીને એ અપમાનના શબ્દો આપણે ઝીલી શકીએ, કહેતા સહન કરી શકીએ. પણ સ્વામી કહે છે કે મહાસાગર તરવો હોય તો કહેવાય છે કે ત્યાં આગળ તો નાના નાવડાનું પણ કામ નહીં કે હોડીનું પણ કામ નહીં. ત્યાં તો બહુ જ મોટી જબરજસ્ત સ્ટીમર હોય, એની અંદર આપણે બેસીએ ત્યારે એ કહેવાય છે કે મહાસાગરને અંદર આપણે તરી શકીએ, એટલે કહેતા કે જઈ શકીએ. એમ આ ભવસાગરને તરવો એટલે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી થયું ત્યાં સુધી ભવસાગર તરી શકાતો નથી. મહારાજે પણ ખરેખર અદ્ભુત કાર્ય કર્યું છે. કારણ કે સોયની નાકાની અંદર દોરો પોરવ્યો હોય અને પછી આપણે જેમ એને ખેંચતા જઈએ તેમ સંસર્વો ચાલ્યો આવે. એમ ભગવાન સ્વામિનારાયણ પણ ગઢડા પ્રથમના 56ના વચનામૃતની અંદર પણ આ જ વાત કહેતા કે ભગવાનનું મહાત્મ્ય અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આ બે બરાબર જો દ્રઢ હોય તો સ્વામી કહે છે કે આપણને દિન પ્રતિદિન અંતરની અંદર એમ રહ્યા કરે કે મને તો સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, એટલે મારું તો કલ્યાણ થઈ જ ગયું છે. એટલે ભગવાનના સ્વરૂપના જ્ઞાનની વાત બહુ જ મહત્વની છે અને સમજવી જરૂરી છે. જો સ્વરૂપની વાત ન સમજાય તો સ્વામી કહે છે કે ઘણું બધું જીવનની અંદર અધૂરું રહી જાય. જેમ આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ વિદ્યાર્થી ભણે છે અને ભણતા ભણતા જ્યારે ગણિતના દાખલા ગણવાના હોય ત્યારે એની અંદર જો એનું ચિત્ત બરાબર લાગેલું ન હોય અને પોતાની બુદ્ધિ વડે કરીને એ ગણિતના દાખલાની અંદર પોતે જવાબ લખે તો પછી કહેવાય છે કે સમજ્યા વિનાનો જવાબ તો એ ખોટો જ જવાબ હોય છે. એટલે એ માટે થઈને એમ મહારાજ પણ આપણને એમ સમજાવવા માગે છે કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થવું એટલે આપણને અંતરની અંદર એક જ વિચાર રહેવો જોઈએ કે આપણે આ ભલે આ લોકની અંદર ગમે ત્યારે આવ્યા. જેમ આપણને મહારાજે વરતાલના 19ના વચનામૃતની અંદર સ્પષ્ટપણે કીધું છે. મહારાજ કે જ્યારે જ્યારે ભરતખંડને વિશે મનુષ્યનો દેહ આપણને પ્રાપ્ત થાય છે ત્યારે ત્યારે ભગવાન કે ભગવાનના સંત જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય છે. આ જ્યારે એની ઓળખાણ થાય ત્યારે ભગવાનનો ભક્ત બને છે. સદગુરુ સંત સ્વામી પોતે વાત કરીને કહેતા કે ભગવાન સત્સંગની અંદર તો આપણે હોઈએ પણ
કહેવાય છે કે ભગવાનને ઓળખવાના છે. એટલે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એટલે શું? ઘણી વખત સંતો વાત કરે છે ને કે સભાની અંદર આપણે બેઠા હોઈએ અને કોઈક હરિભગત 2 સફરજન લઈને આવે અને ઠાકોરજી પાસે મૂકે અને ત્યારે તે વખતે વક્તા પોતે કથા કરતા હોય ત્યારે તે વખતે ભગવાનના સ્વરૂપની વાત સમજાવવા માટે થઈને એ સંત શું હાથમાં લે? સફરજન. અને પછી દરેક શ્રોતાઓને પૂછે કે આને શું કહેવાય? એટલે આપણે આકાર વડે કરીને કે પછી એના રંગ વડે કરીને કે પછી એ સફરજનની ઉપર એક પ્રકારનું એને જેને કહેવાય ડીટીયું હોય એને જોઈને આપણે એમ જ કહીએ કે એને સફરજન કહેવાય. ગુજરાતીમાં આપણે બોલીએ તો સફરજન કહેવાય અને અંગ્રેજીમાં બોલીએ તો એપલ કહેવાય. પણ મૂળ તો બેયનો અર્થ તો એક જ થાય છે, ફળનું નામ. આપણે આકાર, રૂપ, રંગ, રાગને જોઈને આપણે સફરજન કહીએ છીએ. આપણને સફરજનનું જ્ઞાન આટલું જ છે. એમ સત્સંગની અંદર પણ ઘણો બધો વર્ગ એવો છે કે ભગવાનને આશરે બેઠા છીએ, ભગવાન આપણું સારું કરશે એમ વિચારીને બેસી રહે, પણ ભગવાનના સ્વરૂપના જ્ઞાનને સમજે નહીં. જેમ આપણે જાણીએ છીએ કે મહારાજ પોતે સારંગપુરથી નીકળી અને બરવાળા થઈ અને ધોલેરા જવાના હતા ત્યારે રસ્તાની અંદર મહારાજ બધા પરમહંસોની સાથે આ પ્રમાણે કહેવાય છે કે એ વખતના સમયની અંદર સોઢી કરીને ગામ હતું. એ ગામને પાદર તળાવ અને તળાવની કિનારે આવીને મહારાજ બેઠા. મહારાજે ધીરે રહીને ત્યાં આગળ દરબારને કહ્યું કે બાપુ ગામમાં આંટો મારો, કોઈકને ત્યાં દાંતણ હોય તો આપણે દાંતણ કરીએ. ત્યારે તે વખતે દરબારે કહ્યું કે મહારાજ આ તો ભાલ પ્રદેશ કહેવાય અને આ ભાલની અંદર તો કહેવાય છે કે દાંત ખોતરવા હળી ના મળે. એને બદલે તમે દાંતણ ક્યાંથી માગો છો, ક્યાંથી મળવાનું? અને ત્યારે મહારાજ કે તમે ગામમાં આંટો તો મારો. અને એવા સમયની અંદર એ ગામની અંદર જાય છે જ્યારે ત્યારે ફરતા 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 એક મુસ્લિમ બાઈ હતા જે એના ઘરની અંદર એણે પોતે પોતાના ઘરના આંગણે બાવળ વાવેલો. હવે આવું તો આપણને બહુ ભાગ્યે જ જોવા મળે, કારણ કે કોઈ ઘરની અંદર વાવે તો લીમડો વાવે, કોઈ આશોપાલો વાવે, કોઈ પછી આ પ્રમાણે બોરસલી વાવે, અથવા તો પછી આપણને કંઈ ફળ આપે એવી પ્રકારનું કંઈક ઝાડ વાવે. એને બદલે આ ભાલ પ્રદેશની અંદર આ બાઈએ બાવળ વાવેલો અને ત્યાં બાવળ જોઈને દરબાર તો રાજી થઈ ગયા. અને રાજી થયા અને ધીરે રહીને બાણું ખખડાવીને કહે કે આમાંથી એક દાંતણ મને કાપીને એક સોટી આપો ને. ત્યારે એણે ના પાડી કે હું આપીશ નહીં. તો એણે કહ્યું કે આટલો મોટો બાવળ છે અને એમાંથી એક હોટી દેવામાં શું વાંધો? કે નહીં, મેં તો આ બાવળ છે ને મારા ખુદા માટે જ વાવ્યો છે, કે ખુદા મારા આ બાવળનું દાંતણ કરે એના માટે મેં વાવ્યો છે. અને જ્યારે મને ખુદા આ પ્રમાણે અંતરાત્મામાં પ્રવેશ કરીને કહેશે ત્યારે જરૂર હું દાંતણ આમાંથી કાપીને આપીશ. અને ત્યારે તે વખતે સુરા ખાચરે કીધું કે તમે જેને તમારા ધર્મની અંદર ખુદા કહો છો એમ અમારા આ હિન્દુ સનાતન ધર્મની અંદર અમે જેને ભગવાન કહીએ છીએ એ સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણ, એ સાક્ષાત પોતે સ્વામિનારાયણ ભગવાન આ તમારા ગામને પાદરને તળાવને કિનારે આવીને બેઠા છે અને એમણે જ મગાવ્યું છે. ત્યારે એને એમ થયું કે જો ખુદા ખરેખર દાંતણ મગાવતા હોય તો આજે મારો સંકલ્પ પૂરો થાય છે એમ સમજીને એ પોતે સરસ મજાનું લીલું કેરી જેવું દાંતણ એકદમ સીધી સોટી એમાંથી ગાંઠો બાંઠો કાઢી અને તૈયાર કરીને એ ભાલની અંદર રહેનારી મુસ્લિમ બાઈ જે બીબડી હતી એ પોતે જાતે કે હું લઈને આવું, તમારા ભગવાન અને અમારા માટે ખુદા જો લે માગતા હોય દાંતણ તો હું જાતે લઈને આવું.
અને મહારાજ પોતે ત્યાં બેઠા હતા અને મહારાજની પાસે આવીને એમણે દાંતણ આપ્યું અને તરત જ એને પ્રતીતિ પણ થઈ. કારણ એ જ છે કે જીવને અંતરની અંદર નક્કી કર્યું હોય કે મારે મારું આ કાર્ય ભગવાન માટેનું જ છે, તો ભગવાન પોતે સામે ચાલીને એના દાંતણને સ્વીકારે છે. અને ત્યારે મહારાજ પોતે બોલ્યા તે વખતના સમયની અંદર કે જા, ખરેખર તમે આજે આ બાવળનું દાંતણ મને આપીને બહુ મોટું કામ કર્યું છે. એટલે અમે તો ભગવાન પુરુષોત્તમ નારાયણ છીએ, એટલે આ મુક્તાનંદ સ્વામી જેવું તમારું કલ્યાણ. હવે કલ્યાણની અંદર પણ આપણે જાણીએ એ પ્રમાણે એમાં પણ કહેવાય છે કે વિભાજન થતા હોય. આપણામાં જેટલી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હોય એવું આપણું કલ્યાણ થાય. સ્વામી કહે છે ને, ઘણી વખત સંતો વાત કરે છે કે આપણા ખેતરની અંદર પાકેલું અનાજ આપણે જ્યારે વેચાણ કરવા માટે જઈએ છીએ ત્યારે જેટલું સારું અનાજ પાક્યું હોય, સારું એટલે ખરેખર વાસ્તવિક બહુ ઊંચી કિંમતનું અનાજ પાક્યું હોય તો એ પ્રમાણે એની કિંમત મળે. અને પછી છેલ્લે પાવામાં પણ પાણીની તકલીફ પડી હોય તો એ ઘઉંના દાણા થોડાક કંઈ એટલા બધા સારા હોય નહીં, પણ બજારમાં વેચવા મૂકે ત્યારે એનો ભાવ તો આવે પણ ઓલા કરતા અડધો આવે. એમ સ્વામી કહે છે કે સત્સંગની અંદર કલ્યાણની બાબતમાં પણ અસાધારણ કલ્યાણનું લક્ષણની વાત મહારાજ પોતે કહે છે કે એનો હેતુ એ જ કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન. એટલે સુરાખાચાર્ય ધીરે રહીને મહારાજને વાત કરી કે મહારાજ આ કેવો ન્યાય? અમે પરમહંસો બધાએ તમારી આજ્ઞાથી આ પ્રમાણે રાત દિવસ તમે જે વર્તમાન પ્રકરણો ફેરવ્યા એની અંદર એ પોતે વર્તે છે. અને એ પ્રમાણે કહેવાય છે કે આ આપની આજ્ઞામાં રહ્યા છે. અને છતાંય મુક્તાનંદ સ્વામી તો લીમડો પીને રહે એવા, અને એમના જેવું કલ્યાણની વાત કરી. એનું કારણ ત્યારે મહારાજ પોતે બોલ્યા કે અમારી ભેળા આટલા વર્ષોથી તમે રહો છો અને તમે જે સમજણ પ્રાપ્ત કરી છે કે આ મને મળ્યા જે સ્વામિનારાયણ ભગવાન એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, એટલું જ સમજણ કહેવાય છે કે ભલે એને એના ઘરની અંદર બાવળ વાવીને એના ખુદા માટે વાવીને એણે એક એવો સંકલ્પ કર્યો હતો, તો એના સંકલ્પને આજે અમે અહીંયા આગળ પૂરો કર્યો. એ પોતે રાજી ખુશીથી અમને આપવા માટે આવે છે અને અમે એમનું આ દાંતણ સ્વીકાર્યું છે. એને મનમાં ફીટ છે કે આપણા હિન્દુ ધર્મની અંદર જેને ભગવાન કહેવાય છે અને આપણા ધર્મની અંદર મુસ્લિમ ધર્મમાં જેને ખુદા કહીએ છીએ, એ જ આજે ખુદા સ્વયં પોતે અહીંયા આગળ પધાર્યા છે. એવું જ્ઞાન ભગવાનના સ્વરૂપનું આ ભાલની બીબડીને થઈ ગયું, જેને એના કારણે કરીને મહારાજ કે અમે એનું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ કરીએ છીએ. ત્યારે આપણે વિચાર એ કરવાનો કે ભગવાનને ખરેખર જેમ છે તેમ સમજવાને એ જ આપણા જીવનનું જ્ઞાન કહેવાય. બાકી તો દરેક વ્યક્તિ જ્યાં કંઈ આપણે ફોટો ભાળીએ તે ફોટો જોઈને આપણે એટલું જ કહીએ. જેમ હું વાત કરતો તો સફરજનની, તો એ સફરજનની વાતની અંદર સફરજન જ આપણે માનો કે કહીએ, પણ એ સફરજનનું જ્ઞાન જોઈએ એવું નથી થયું, ઉપર છલું જ્ઞાન છે. એમ આપણે જ્યારે બાંસુરી વાદન કરતા ભગવાનનો ફોટો જોઈએ ત્યારે આપણને કૃષ્ણ ભગવાન દેખાય. કહેવાય કે આપણે કહીએ કે કૃષ્ણ ભગવાન છે. જ્યારે ધનુષ્ય બાણ હાથમાં લઈને ઊભા હોય ત્યારે આપણે રામચંદ્ર ભગવાન કહીએ. કે જ્યારે આ પ્રમાણે કહેવાય છે કે માણકી ઘોડી ઉપર મહારાજ પોતે અસવાર થઈને વિચરણમાં જોડાયા હોય ત્યારે એ જોઈને આપણે એમ જ કહીએ કે સ્વામિનારાયણ ભગવાન છે. પરંતુ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેમ સફરજનનું પૂરેપૂરું જ્ઞાન નથી, આકાર રૂપ રંગ રાગથી આપણે સફરજન કહીએ છીએ, પણ એમાં સંતો વાત કરે છે કે આમાં કેટલી કેલરી છે,
કેટલું સુગર છે, કેટલું એની અંદર વિટામિન સી છે, કેટલા એની અંદર વિટામિન બી છે, કેટલી વિટામિન ડી છે, એ તો ક્યાં આપણને કોઈને ખબર છે. આપણને સભાની અંદર પ્રસાદમાં સફરજન આપ્યું હોય તો લઈને આપણે હલતા હલતા ખાતા જઈએ ને ખાઈને વેટલું નાખી દઈએ અને પ્રસાદ જમી ગયા, વાત પૂરી થઈ ગઈ. પણ સ્વામી કહે કે જે ખરેખર એનો જ્ઞાની હોય, એનો જાણકાર હોય કે આ સફરજનની અંદર આટલું આમ છે, જેમ આપણે જાણીએ છીએ કે લીંબુ છે એની અંદર વિશેષ કરીને વિટામિન સી રહેલું છે અને શરીરની અંદર આપણે બધી જ પ્રકારના આ પ્રમાણે કહેવાય છે કે વિટામિન્સની જરૂર પડે. જોકે ભગવાને આપણા શરીરની રચના કરી છે, એની અંદર બધી જ પ્રકારના વિટામિન આપણને મળી રહેતા હોય છે. પણ સ્વામી કે ક્યારેક ખૂટે ત્યારે જરૂર પડે તો આપણે આ પ્રમાણે બહારથી લઈએ, એમ અલગ અલગ. તો સફરજનની અંદર કઈ કઈ પ્રકારના વિટામિન અંદર છે એ જો આપણને ખબર નથી તો અધૂરું જ્ઞાન કહેવાય. એમ ચિત્ર પ્રતિમા જોઈને કે પછી અષ્ટ પ્રકારની મૂર્તિને જોઈને મનુષ્ય જે પ્રકારે જે ભગવાનને ધારવા હોય એ પ્રમાણે ધારે, જાણે કે બોલે તો સમજવાનું કે એને એટલું જ જ્ઞાન છે. પણ ભગવાનના સ્વરૂપના જ્ઞાનની અંદર તો એને સમજાવવું જોઈએ. જે ગઈકાલે કહેતા કે આપણે 56ના વચનામૃતની અંદર સમજ્યા કે અનંત કોટી બ્રહ્માંડને કહેવાય છે કે જ્યારે નાશ થાય ત્યારે ભગવાન સ્વયં પોતે એકલા રહે છે. કહેતા એ પોતે પૃથ્વી ઉપર પ્રગટ હોય છે. એટલે આ જ્ઞાન આપણને થવું જોઈએ. આપણી જેવા જ આપણે જ્યારે ભગવાન કે સત્પુરુષને આપણે જાણીએ તો સામે કે જ્ઞાનની અંદર ઘણું બધું કાચું કહેવાય. એટલે એ દ્રષ્ટિથી મહારાજ આપણને અહીંયા આગળ કહે છે કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન. એટલે અહીંયા આગળ આ ભાલ પ્રદેશની બીબડીને જ્ઞાન થયું તો મુક્તાનંદ સ્વામી સાથે કલ્યાણ. આવી જ રીતે જેતલપુરની અંદર પણ મહારાજે પોતે યજ્ઞ કર્યો અને તે વખતે મહારાજે વિચાર કર્યો કે સૂર્ય ઉગે છે એ કાંઈ માત્ર ને માત્ર કેવળ પુણ્યશાળીને અજવાળું આપવા માટે નથી ઉગતો, પણ દરેકને અજવાળું આપવા માટે ઉગે છે. એટલે મહારાજે આલેખ લગાવી કે અમારા યજ્ઞની અંદર મારા વચને કરીને, મારો મહિમા સમજીને જે ભાઈ માણું અનાજ દળી લાવે એ બધાનું મહારાજને કલ્યાણ કરવું હતું. અને તે વખતના સમયની અંદર લક્ષ્મીબાઈ નામની ગણિકા જે પોતે પોતાના જીવનમાં ચારિત્રહીન બની હશે અને એને પસ્તાવો થયો કે મેં મારું જીવન એળે કહેતા ગયું, એટલે એણે પણ ત્યાં આગળ આવી અને મહારાજની પાસે આવીને પોતાનું કહેવાય છે કે વસ્ત્ર ત્યાં આગળ ધર્યું. અને ત્યારે ગામના લોકો બધાએ જાણતા હતા કે આ બાઈ તો સ્વયં પોતે આવી વેશ્યાવૃત્તિવાળી છે અને એ કંઈ થોડી દળવાની હોય. અને એવાના હાથનું દળેલું અન્ન પણ લોટ બનીને આવે તો પણ યજ્ઞની અંદર આપણને કંઈકનું કંઈક વિઘ્ન આવે, માટે મહારાજ એને આપતા નહીં, એને ન આપશો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ પોતે સ્વયં જાણે છે કે ભાઈ એને પોતાને અંતરદ્રષ્ટિ થઈ છે કે મેં ભૂલ તો કરી જ છે, તો હવે મારી આ ભૂલમાંથી ઉગરવા માટે થઈને હું આ કામ કરું. અને પછી મહારાજે એને એ માણું ઘઉં આપ્યા અને પોતાના ઘરે જઈને એણે પોતે પોતાના હાથ વડે કરીને હાથની જે ઘંટીઓ આવતી એનાથી દળી અને એ લોટ લઈને આવે છે. ત્યારે પણ બધાને મનમાં શંકા હતી કે મહારાજ એણે નહીં દળ્યું હોય, એણે કોક નોકર પાસે દળાવ્યું હશે. અને ત્યારે મહારાજ કહે કે લક્ષ્મીબાઈ બતાવો તમારા હાથ. અને ત્યારે એણે હાથ બતાવ્યા તો હાથની અંદર ફોલ્લા પડેલા, ફોલ્લામાંથી પાણી નીકળી ગયેલું અને લોહીના ટસિયા બહાર આવી ગયેલા. આ પ્રકારનું જોયું ત્યારે બધાને ખબર પડી. અને ત્યારે મહારાજ પોતે તે વખતે બોલ્યા કે જાઓ, તમારું પણ કહેવાય છે કે મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. અને ત્યારે એ લક્ષ્મીબાઈએ પોતે કીધું કે મહારાજ તમે મને ન્યાલ કરી દીધી, એટલે
તમે મારે ત્યાં આવો અને એનું સારું મકાન હશે, સારી મેળી હશે, તો કહેવાય છે કે મહારાજ પોતે મુક્તાનંદ સ્વામી જેવા સંતને લઈને એને ત્યાં ગયા અને એમણે મહારાજે આ બધું મુક્તાનંદ સ્વામીએ પછી કોળે આનંદ ઘેર શ્રીજી પધાર્યા એ પ્રકારનું જે પદ જે બનાવ્યું એ આ પ્રસંગ ઉપર છે. એટલે મહારાજ આપણને અસાધારણ મોક્ષનું કારણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને મહિમા કહે છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.